નમસ્કાર, તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ અને હું છું દિનેશ. આજની મહત્વની ખબર ગુજરાતના રેસ્ટોરન્ટ અને લારીવાળાઓ માટે ચિંતાજનક બની છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓ માટે મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાને કારણે રાજ્યના લગભગ 10,000 જેટલા ધંધાર્થીઓ પર તેની સીધી અસર થઈ શકે છે. ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર ખાણીપીણીના વ્યવસાયમાં કોમર્શિયલ ગેસનો મોટો પ્રમાણમાં ઉપયોગ થાય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી કોમર્શિયલ ગેસના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે નાના અને મધ્યમ વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ગેસના વધેલા ભાવને કારણે હવે ધંધાનો ખર્ચ પણ વધી રહ્યો છે અને જો આવું જ ચાલુ રહેશે તો ખાણીપીણીના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડી શકે છે. બીજી તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે ઊભી થયેલી એવી પરિસ્થિતિની અસર હવે દુનિયાભરમાં જોવા મળી રહી છે. તેની અસર ઈંધણના બજારમાં પણ પડી રહી છે અને તેનો પ્રભાવ હવે ગુજરાતના બજારમાં પણ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીઓમાં રાતોરાત વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનું કહેવું છે કે જો આ સ્થિતિ આવી જ રહે તો રાજ્યના હજારો વેપારીઓ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. વેપારીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કોમર્શિયલ ગેસના ભાવમાં રાહત આપવામાં આવે, જેથી નાના ધંધાર્થીઓને થોડી રાહત મળી શકે, કારણ કે ગુજરાતમાં હજારો લોકોના રોજગાર હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધા પર આધારિત છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું નિર્ણય લે છે અને વેપારીઓને કોઈ રાહત મળે છે કે નહીં. આ સમગ્ર મામલે વધુ અપડેટ માટે જોડાયેલા રહો DM19 ન્યૂઝ સાથે. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.